આચાર્યજી, મારો પ્રશ્ન છે કે મેં જ્યાંથી શરૂઆત કરી હતી મારી સફરની, આજે હું મને એ જ જગ્યાએ જોઈ રહી છું અને મને ઘણો ડર લાગે છે. આત્મવિશ્વાસ મારો ખોવાઈ ગયો છે. મને લાગે છે કે હવે મારાથી કશું જ નહીં થાય. હવે હું શું કરું? જો તમે બધું ગુમાવી દીધું હોત તો આ શંકા કોને થાત અને આ ડર કોને લાગત અને આટલા વિશ્વાસ સાથે કોણ કહી શકત કે મારામાં આત્મવિશ્વાસ નથી? જો તમે ખરેખર બધું ગુમાવી દીધું હોત તો તમે આ બધી વાતો પણ ખોઈ નાખી હોત ને. આ બધી વાતો તો તમે પકડીને રાખી છે ને, એને તમે ક્યાં ખોયું છે? ક્યાં ખોયું છે? હા, એ જરૂર થઈ રહ્યું હશે. કદાચ કે જે તમારી ઈચ્છા રહી હશે પહેલા, તે હવે પૂરી થતી કદાચ ન દેખાઈ રહી હોય. અથવા હવે તમને એ ઈચ્છાઓમાં છીછરાપણું દેખાવા લાગ્યું હોય કે તે એ લાયક જ નથી કે હું એનો પીછો કરું, અનુસરણ કરું. એ થઈ શકે છે. પણ જુઓ, અહંકાર એવી વસ્તુ નથી કે બધું ગુમાવી દે ક્યારે. એની તાકાત જ એ નથી કે એ બધું ગુમાવી દે. જો અહંકાર છે તો એ કંઈક ને કંઈક ઘણું બધું પકડીને રાખશે જ. હા, એટલું ચોક્કસ છે કે પહેલા જે વસ્તુ પકડી હતી હવે કદાચ કોઈ અલગ વસ્તુ પકડી લે, કોઈ બીજો વિષય પકડી લે. જો એ તૂટી ગઈ હોત તો આટલું દુઃખ પણ ન હોત અને મારાથી કશું નહીં થાય આ વિચાર હજુ પણ છે. મને પાકો વિશ્વાસ છે કે હું કંઈ નહીં કરી શકું. પણ જો તું કશું કરી શકતી નથી તો આ વિશ્વાસ કેમ કરી રહ્યા છો? અને જેટલી હિંમત અને જેટલી દૃઢતાથી આ ભરોસો કરી રહ્યા છો, હોઈ શકે કે એટલી જ હિંમત અને દૃઢતાથી બીજું પણ કંઈ થઈ જાય. તો જે અંદર બેઠું છે અને આ બધું ઘડી રહ્યું છે એને 2-4 પ્રશ્ન પૂછ્યા કરજો. અરે, આટલો વિશ્વાસ ક્યાંથી આવે છે તારામાં? આટલો આત્મવિશ્વાસ ક્યાંથી આવે છે?